હવે વાત કરીએ સુરત શહેરની। તંત્રની નબળી ગુણવત્તાનું કામ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયું। વરસાદે વિરામ લીધો છતાં શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં। કતારગામ દરવાજા વિસ્તારમાં કમરતોડ ખાડાથી લોકો પરેશાન બન્યા। શહેરને ચમકાવવા માત્ર લીપાપોથી કરી હોય તેવો ઘાટ સર્જાયો। શહેરના રસ્તાઓ વાહન ચાલકો માટે મુસીબત સમાન બન્યા। રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી। શહેરમાં પડેલા ભારે વરસાદ અને ખાડી પૂરના પાણીના કારણે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। આ રસ્તાઓ વાહન ચાલકો માટે કમરતોડ બન્યા છે। આજે ગુજરાત ફર્સ્ટની ટીમ આપને અલગ અલગ વિસ્તારોમાંથી આ રસ્તાઓની પરિસ્થિતિનો સંપૂર્ણ ચિતાર બતાવશે। ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ પહોંચી છે કતારગામ દરવાજા વિસ્તારમાં કે જ્યાં જે મુખ્ય માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે અને જોઈ શકાય છે કે અહીં કઈ પરિસ્થિતિની અંદર વાહન ચાલકો પસાર થાય છે। અકસ્માત બનવાની પણ અહીં સંપૂર્ણ છે તે શક્યતા રહેલી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર લીપાપોતી કરી અને આ રસ્તાઓ ઉપર છારો નાખી સંતોષ માની લેવામાં આવે છે। અનેક રસ્તાઓ અહીં કમરતોડ સમા બન્યા છે અને માત્ર એક વિસ્તાર નહીં પરંતુ શહેરના આવા અનેક વિસ્તારોની અંદર રસ્તાઓ બિસ્માર બન્યા છે કે જ્યાં અંદાજિત 1 થી 1.5 ફૂટ જેટલા મસ્ત મોટા ખાડા પડ્યા છે અને આ ખાડામાંથી વાહન ચાલકો પસાર થાય ત્યારે સમજી શકાય છે કે કઈ પરિસ્થિતિમાંથી વાહન ચાલકો છે તે રસ્તો પસાર કરતા હોય છે। પરંતુ તંત્ર તરફથી આ રસ્તાઓની જે સંપૂર્ણ સમારકામની કામગીરી છે તે કરવી જોઈએ તે હાલ કરવામાં આવી નથી અને પરિણામે વાહન ચાલકોએ કમરતોડ રસ્તામાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।